એટલે જાને 2 રકાબી ચા બનાવીને પીવી. ઈ હમણાં નાનો પાણી વાળીને આવે ને એને કહેજો બનાવી આવશે. આ જાતો એલા ચા બનાવતો હોય તો બધું કામ મારે જ કરવાનું, મોટા ને હું શોકેસમાં રાખવા રાખ્યો છે. હા મોબાઈલમાં ઘરમાં સૌથી નાનો તું છો, બધા કામ તારે જ કરવાના છે. બાપા તમને લાગતું નથી આને હકીકતની વાત છે કરવી જોઈએ તમારે? હું બાપા હું વાત છે? વાત ઈ જ છે કે તું મારો છોકરો નથી બેટા. 20 વર્ષ પહેલાની વાત છે બેટા. હું ઓલી વાડિયાથી પાણી વાળીને આવતો હતો ને ત્યારે તું ઉકાળામાં પીડ્યો હતો અને તું બહુ રોતો હતો. તારા હાસા માવતર કોણ છે ને મને નથી ખબર. કોણ જાણે કોણ મૂકીને ઉયું ગયું હોય. પછી તો હું તને ત્યાંથી લેતો આવ્યો. મારો જીવ ન આવ્યો તને મૂકીને આવતા. હવે તમે 2 ભાઈ મોટા થઈ ગયા છો અને વાત એવી જમીનના ભાગ પાડવાની, એટલે મારે તને આ વાત કહેવી પડે. બેટા મને માફ કરી દેજો. બાપા તમે મને અતા લગીને અંધારામાં રાખો, આ જમીનના ભાગ પાડવાના આવ્યા ત્યારે મને કયો છો? જો મોઢું કેવું પલ્લેલા કાગડા જેવું થઈ ગયું. બાપા એનાથી આપણી મસ્તી સહન ન થઈ. લે તમે અતા લગીને મારી યારે મસ્તી કરતા હતા. देखा आपने लापरवाही का नतीजा. પેલા કહી દીધું હોત તો